દેશના પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહના નિધનને પગલે કેન્દ્ર સરકારે પરંપરા અને પ્રોટોકોલ મુજબ 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે। આ રાષ્ટ્રીય શોકની વચ્ચે જ ભાજપના મણિનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટ અને મણિનગરના કોર્પોરેટરો સહિતના ભાજપના કાર્યકર્તાઓએ રાષ્ટ્રીય શોકનો આદર ન રાખતા ફટાકડા ફોડી અને જશ્ન મનાવ્યો। વોર્ડ પ્રમુખની જાહેરાતના નામે ઉજવણીમાં ફટાકડા ફોડ્યા, ઢોલ નગારા સાથે ગરબે ઘૂમી ઉજવણી કરી। રાષ્ટ્રીય શોક દરમિયાન ભાજપ નેતાઓ અને કાર્યકર્તાઓએ કરેલી આ ઉજવણી આકરી ટીકાને પાત્ર બની છે। કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે સામાન્ય રીતે જ્યારે રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવે ત્યારે જાહેર મેળાવડા, સત્તાવાર મનોરંજનના કાર્યક્રમોના આયોજન પર પ્રતિબંધ હોય છે, પરંતુ ગુજરાતમાં રાષ્ટ્રીય શોકને કોઈ લેવા દેવા ન હોય તેવી સ્થિતિનું ભાજપના નેતા અને કાર્યકર્તાઓએ નિર્માણ કર્યાનો હેમાંગ રાવલે આરોપ લગાવ્યો છે। એબીપી અસ્મિતાના સંવાદદાતાએ આ અંગે જ્યારે ધારાસભ્ય અમૂલ ભટ્ટનો ટેલિફોનિક સંપર્ક કર્યો તો તેમણે આ વિડીયો જૂનો હોવાનો દાવો કર્યો અને એટલું જ નહીં, ધારાસભ્ય કાર્યાલય પર ઉજવણી અંગે પૂછવામાં આવ્યું તો તેમણે એ પણ કહ્યું કે સામાન્ય રીતે કોઈના નામની જાહેરાત થતી હોય કે તહેવાર હોય તો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં કાર્યાલય પર આવતા હોય છે। તો મણિનગરમાં જે પ્રકારે ભાજપના કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી અને તેને લઈને જે ભાજપ અને કોંગ્રેસ બંને આમને સામને છે, ભાજપના ધારાસભ્ય સહિતના કાર્યકર્તાઓએ આ તમાશો કર્યાનો કોંગ્રેસ તરફથી આરોપ લગાવવામાં આવ્યો છે। તો બીજી તરફ હાલ જે પ્રકારે ભાજપના ધારાસભ્ય અમૂલ ભટ્ટે એ પ્રકારનો દાવો કર્યો છે કે આ વિડીયો જૂનો છે અને ધારાસભ્ય કાર્યાલય પર ઉજવણી અંગે પૂછતા તેમણે એ પણ કહ્યું કે સામાન્ય રીતે કોઈના નામની જ્યારે જાહેરાત થતી હોય, તહેવાર હોય તો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં કાર્યાલય પર આવતા હોય છે। ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રીનું દુઃખદ અવસાન થયું। શુક્રવારે સવારે ભારત સરકારે રાષ્ટ્રીય શોક જાહેર કર્યો। શુક્રવારે સાંજે વડાપ્રધાન શ્રીના રાષ્ટ્રીય શોક જાહેર થયા બાદ ભાજપે સંગઠનના તેમના પ્રમુખો, વોર્ડ પ્રમુખો જાહેર કર્યા અને રાત્રે ભાજપ દ્વારા ભવ્ય આતિશબાજી, ભવ્ય ઢોલ નગારા સાથે અને ત્યાંના કોર્પોરેટર અને ત્યાંના ધારાસભ્ય અમૂલભાઈ ભટ્ટ એ ગરબે ઘૂમ્યા। આ કેટલું યોગ્ય છે? દિવંગત વડાપ્રધાનનો મોતનો પણ મલાજો ન પાડનાર વ્યક્તિઓ પોતાને કઈ રીતે રાષ્ટ્રભક્ત કહી શકે છે? આ માત્ર મનમોહન સિંહજીનું અપમાન નથી, પરંતુ દેશનું અપમાન છે, દેશના પ્રોટોકોલનું અપમાન છે। હકીકતમાં જોવા જઈએ તો રોડ ઉપર જાહેર સભા સરઘસ કાઢવા માટે પોલીસની પરમિશન લેવી પડે છે। શું આ સભા સરઘસ માટે પોલીસની પરમિશન લેવામાં આવી હતી? જો પોલીસ પરમિશન લેવામાં આવી હોય તો પોલીસના અધિકારીને પણ કાયદાકીય દંડાત્મક પગલાં લેવા જોઈએ, કારણ કે રાષ્ટ્રીય શોક હોય તો કોઈ પણ પ્રકારની પરમિશન આપી શકાય નહીં। અને જો પરમિશન ના આપી હોય તો સંગઠનના ભારતીય જનતા પક્ષના જે કાર્યકર્તાઓ અને અધિકારીઓ છે તેમની સામે પણ પોલીસે દાખલારૂપ પગલાં લેવા જોઈએ તેવું કોંગ્રેસ માગણી કરે છે।